પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે અરવલ્લીના ગામડાઓના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું। 11થી વધુ ગામોમાં ભાજપના કાર્યકર્તાઓની પ્રવેશબંધીના બેનરો લગાડ્યા છે। તો વાવડી, સરડોઈ, બોલેન્દ્રા, મંગલપુર, પીપરાણામાં પણ આ પ્રકારના બેનરો લાગ્યા છે। ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયા છે। ગામના ક્ષત્રિય આગેવાનોની માંગ છે કે કોઈપણ પ્રકારે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ગ્રામજનોનું કહેવું છે કે વિરોધ ભાજપનો નથી પણ રૂપાલાનો છે। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પ્રત્યેના જે નિવેદન બાદ જે આગ છે તે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે। જે વિરોધનો જે સૂર છે, લગભગ 11થી વધુ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પ્રવેશબંધીના બોર્ડ લાગી ચૂક્યા છે। આપણે સરડોઈ ગામમાં છીએ, મોડાસા તાલુકાનું સરડોઈ ગામ સિવાય વાવડી, મેઢાસણ, બાકોલ સહિતના જે ગામડાઓ છે, માલજીના પહાડિયા, તમામ ગામોમાં આ પ્રકારના પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે ગામમાં પ્રવેશ કરે નહીં, કોઈ પણ પ્રકારની બેઠક કરવામાં નહીં આવે। લોકો મારી સાથે જોડાયા છે, ક્યાં વિરોધ કરી રહ્યા છે, શા માટે બેનર મારવામાં આવ્યું છે, શું વિરોધ છે અને ક્યાં સુધી વિરોધ? અમારો એક જ વિરોધ છે। અમારે ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી। અમારો વિરોધ પરસોત્તમ રૂપાલા જે અમારી ક્ષત્રિયની બેન દીકરીઓ માટે બોલ્યા। આજે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ અમારું ગૌરવ છે। અમે ક્ષત્રિયો એના માટે જ અમે વિરોધ કરીએ છીએ કે એમની ટિકિટ રદ થાય। અમારો બીજો કોઈ વિરોધ નથી। એમની ટિકિટ રદ થાય તો જ ભાજપની અહીં મીટિંગ થશે, નહીં તો નહીં થાય। તો પછી એમને બોલવામાં સભ્યતા રાખવી જોઈએ। અમારે કોઈ હાથે, કોઈ પાટીદાર સમાજ કે બીજા હાથે મારો વિરોધ નથી। એમના જે શબ્દો છે એના હાથે મારો વિરોધ છે। ચોક્કસથી શબ્દોથી આક્રોશ જોઈ શકાય છે કે આક્રોશ શમી નથી રહ્યો। અહીં બેનર મારવામાં આવ્યું છે, કેવી રીતે વિરોધ કર્યો અહીંયા, અને જો ટિકિટ બદલવામાં નહીં આવે, રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ શું કરશે? ક્ષત્રિય સમાજ એમની વિરુદ્ધમાં જ વોટિંગ કરશે, હું તમને કહું। કારણ કે અત્યાર સુધી જાગૃત નહોતા, રજપૂતો સહન કરતા આવ્યા છે, બહુ સહન કર્યું અને હવે જાગૃત થયા છે। હવે અને અમારી હાથે સર્વ સમાજ, તમે બ્રાહ્મણ સમાજ કહો, વૈષ્ણવ સમાજ કહો, અમારા નાયક સમાજ કહો, દરેક સમાજ સ્ટેટ અમારા વડવાઓ વખતથી અમારી હાથે છે। આક્રોશની જે આગ છે એ જે જોવા મળી રહ્યું છે કે ભભૂકી રહી છે, તેવા સંજોગોમાં માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ જ માગણી છે। તો અરવલ્લી સિવાય દ્વારકાના ભાતેલ ગામમાં પણ ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો। લોકોએ ગામના પ્રવેશદ્વાર પર બેનરો નોંધાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી। તો આ સાથે જ બીજી બાજુ કચ્છના અંતરજાળ ગામમાં ભાજપના કાર્યક્રમમાં જ વિરોધ જોવા મળ્યો, જ્યાં કચ્છ લોકસભા ઉમેદવારના પ્રવાસ દરમિયાન સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો। તો આ તરફ જેતપુરમાં પણ વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। જૂનાગઢમાં પણ ભાટી ગરાસિયા રાજપૂત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે, અને જેમાં સોડવદર, ડેરવાણ, પસવાડા, વાઘણિયા, મંડલ કપૂર, ભાટી ગરાસિયા રાજપૂત સમાજના આગેવાનો જોડાયા છે।